હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, મારે તમને લોકોને આજે એક પ્રશ્ન પૂછવો છે કે શું તમને લોકોને પણ ખરેખર એવું લાગે છે કે રોજ સવારે ઉઠીને પેટ છે તે બરાબર રીતે સાફ નથી થઈ રહ્યું? તેની સાથે સાથે શું તમને લોકોને પણ જમ્યા પછી પેટ છે તે ભારે લાગે છે? આ ઉપરાંત વાત કરવા જાઉં તો તમારા શરીરમાં પણ હંમેશા થાક લાગેલો રહ્યા કરે છે. તેની સાથે સાથે તમારા ચહેરા પણ કોઈ કારણ વિના જ ખીલ થઈ ગયા છે, અથવા તો તમારા મોંમાંથી સતત દુર્ગંધ અથવા વાસ આવી રહી છે. શું મિત્રો તમને પણ કંઈક લાગી રહ્યું છે કે પેટમાં કંઈક તો એવી વસ્તુ જમા થઈ ગઈ છે કે જે નીકળવી તો જોઈએ પણ ખરેખરમાં તો નીકળી નથી રહી, પેટ બરાબર સાફ નથી થઈ રહ્યું? જો તમારો જવાબ પણ આ તમામ પ્રશ્નોમાં હા આવે છે તો ચોક્કસથી આ વિડીયો છે તમારા માટે. અને હા, જો તમારો જવાબ ના છે છતાં પણ તમે લોકો આ વિડીયો ચોક્કસથી જોજો, કારણ કે આજે જે તમારા શરીરમાં તમારા પેટ અને આંતરડાઓમાં ગંદકી જમા થઈ રહી છે તે કદાચ 5 વર્ષ પછી પણ દુખાવા અને બીમારીના સ્વરૂપમાં તમારી સામે ચોક્કસથી આવશે જ. મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને લોકોને જે સૂચવવાનો છું તે આયુર્વેદનો એક ગુપ્ત અને શ્રેષ્ઠ ઉપાય છે. મિત્રો, આ ઉપાય વિશે આયુર્વેદમાં વર્ષો પહેલાં જ વર્ણન કરી દેવામાં આવ્યું છે અને તેની સંપૂર્ણ સમજૂતી આજના આ વિડીયોમાં હું તમને લોકોને આપવાનો છું. મિત્રો, આ પ્રયોગને કરી લેશો તો માત્ર 2 થી 3 જ દિવસની અંદર તમારા પેટ અને આંતરડાઓમાં જે રહેલી ગંદકી છે તે સંપૂર્ણપણે બહાર નીકળી જશે અને તમે લોકો ફરીથી પાછા શક્તિશાળી અને એકદમ હેલ્ધી અનુભવ કરશો. તેની સાથે સાથે વાત કરવા જાઉં તો આ ઉપાય કરી લેવાથી ફરીથી તમારું પેટ છે તે એકદમ હળવું લાગવા લાગશે, ચહેરા પર ચમક આવી જશે, મોંમાંથી વાસ આવતી હશે તો તે સંપૂર્ણપણે બંધ થઈ જશે. આની સાથે સાથે તમારું પેટ પણ 2 થી 3 દિવસમાં જ સંપૂર્ણપણે અને ખુલીને સાફ થઈ જશે. આ ઉપરાંત મિત્રો, આ ઉપાય વિશે સમજીએ તેના પહેલાં એ સમજવું ખૂબ જ વધારે જરૂરી બની જાય છે કે પેટમાં આંતરડાઓમાં આ ગંદકી જમા ક્યાંથી થાય છે. જો એકવાર એ સમજી લેશું તો 50% ઇલાજ તો ત્યાં જ થઈ જશે અને ત્યારબાદ ઉપાયની વાત કરીશું તો સંપૂર્ણ અને સચોટ સમજૂતી તમે લોકો મેળવી શકશો. સૌથી પહેલાં તો મિત્રો પ્રશ્ન એવો થાય કે પેટની ગંદકી એટલે શું? મિત્રો, તમને જણાવી દઉં કે આપણા આંતરડાઓ છે તે 25 થી 30 ફૂટ સુધીના લંબાઈવાળા હોય છે. હવે બને છે એવું કે તમે કોઈ પણ ખોરાક જ્યારે ખાઓ છો ત્યારે પેટ અને આંતરડાઓ દ્વારા તેમાં રહેલા જે સારા પોષક તત્વો છે તેનું શોષણ થાય છે અને તેને લોહીમાં ભેળવવાનું કાર્ય કરે છે અને બાકીનો જે નકામો પદાર્થ છે તે મળ મારફતે શરીરમાંથી નિકાલ પામે છે. પણ બને છે એવું કે તમે લોકો નકામી વસ્તુઓ એટલે કે મેંદો છે, ખાંડ છે, મીઠું છે, તળેલો ખોરાક છે, તેની સાથે સાથે બેકરી પ્રોડક્ટ છે, ફાસ્ટ ફૂડ છે, સોફ્ટ ડ્રિંક્સ છે, આવી વસ્તુઓનું વધારે સેવન કરવા લાગો છો ત્યારે ધીમે ધીમે તમારા શરીરમાં આંતરડાઓની અંદરના ભાગે કાળા રંગનું અને ઝેરી એક પડ છે તે આંતરડાઓની દિવાલની ઉપર ધીમે ધીમે જામવા લાગે છે. મિત્રો, વિજ્ઞાનની ભાષામાં વાત કરવા જાઉં તો આ જે પડ હોય છે તેને મ્યુકોઇડ પ્લાક તરીકે ઓળખવામાં આવે છે. હવે આ મ્યુકોઇડ પ્લાક છે તેના પરિણામ સ્વરૂપે બને છે એવું કે તે પડ આંતરડાઓની અને પોષક તત્વોની વચ્ચે આવી જાય છે. પરિણામ સ્વરૂપે તમારા આંતરડાઓ છે તે હવે ખોરાકમાં રહેલા સારા પોષક તત્વો છે તેને નથી મેળવી શકતા. તેનાથી આંતરડાઓ નબળા પડવા લાગે છે. તેની સાથે સાથે આંતરડાઓની રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટવા લાગે છે અને પરિણામ સ્વરૂપે આપણા શરીરમાં બીમારીઓનું પ્રમાણ પણ વધવા લાગે છે. મિત્રો, હવે આ કાળું પડ જે છવાઈ ગયું છે આંતરડાઓની અંદરની દિવાલ પર તેને દૂર કરવું ખૂબ જ વધારે જરૂરી બની જાય છે. હવે પણ સારી વાત આપણા લોકો માટે એ છે કે આ આંતરડાઓની દિવાલની ઉપર જે જામેલું પડ છે તેને ખૂબ જ સરળતાથી આજના વિડીયોમાં જે ઉપાય દર્શાવવાનો છું તેના દ્વારા આપણે લોકો પણ દૂર કરી શકીએ છીએ. મિત્રો, ત્યારબાદ હવે વાત કરવા જાઉં તો વહેલી સવારે ઉઠીને અથવા તો તમારા શરીરમાં પણ હવે જે જણાવવાનો છું તે બધા ચિહ્નો અથવા લક્ષણો જોવા મળે છે તો ચોક્કસથી તમારા આંતરડાઓ અને પેટમાં પણ ગંદકી જમા થવા લાગી છે અને એટલા માટે તેના ઉપાય વિશે પણ વિડીયોમાં આગળ ચર્ચા કરવાના છીએ.
સૌથી પહેલાં તો કયા છે તે લક્ષણો? તો મિત્રો સવારે એકવાર તમે લોકો ટોયલેટ જાઓ છો ત્યારબાદ પણ તમને લોકોને એવું લાગે છે કે પેટ છે તે બરાબર સાફ નથી થઈ રહ્યું. તેની સાથે સાથે તમને લોકોને જમ્યા પછી તમારું પેટ છે તે ખૂબ જ ભારે લાગવા લાગે છે. ઘણીવાર પેટમાં અને આંતરડાઓમાં દુખાવા જેવો પણ અહેસાસ થાય છે. તેની સાથે સાથે કોઈ પણ કારણ વિના અને પૂરતી ઊંઘ લીધા પછી પણ શરીરમાં એકદમ થાક લાગેલો રહે છે. કોઈ કાર્ય કરવાની ઈચ્છા નથી થતી, શરીરમાં સ્ફૂર્તિ નથી રહી. તેની સાથે સાથે ચહેરા પણ કોઈ કારણ વગર જ વધારે માત્રામાં ખીલ થવા લાગ્યા છે, અથવા તો ઘણીવાર મોઢામાંથી ખૂબ જ વધારે દુર્ગંધ આવવી, મોંમાંથી વાસ આવવી. આ તમામ બાબતો એવી સ્પષ્ટ સૂચન કરે છે કે તમારા પેટ અને આંતરડાઓમાં ગંદકી જમા થવા લાગી છે. જરૂરી નથી કે આ તમામ લક્ષણો એકી સાથે જોવા મળે. આ પૈકીના 2 કે 3 લક્ષણો પણ જો જોવા મળતા હોય તો ચોક્કસથી તમારે લોકોએ હવે જે ઉપાય દર્શાવવાનો છું તે કરવો જોઈએ. મિત્રો, અહીં માત્ર 3 ઉપાય છે તે કરવાના છે અને ખૂબ જ સરળ અને અસરકારક ઉપાય છે. તેમાં પહેલા ઉપાય તરીકે આપણે લોકોએ પહેલી વસ્તુ તરીકે જેને સ્થાન આપેલું છે તેનું નામ છે ત્રિફળા. ત્રિફળા છે એ તમને લોકોને ખ્યાલ છે મિત્રો કે 3 વસ્તુઓ મળી અને બને છે: આમળા, હરડે અને બેહડા. મિત્રો, આ ત્રણેય વસ્તુઓના પોષક તત્વો એટલા બધા અસરકારક છે કે તેનાથી આંતરડાઓની અંદર જે પ્લાક જામી ગયો છે, જે કાળું પડ જામી ગયું છે, તેને ખૂબ જ સરળતાથી તે ઢીલું બનાવે છે, તેને દૂર કરવાની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. સાથે સાથે તે એન્ટીઓક્સિડન્ટથી પણ ભરપૂર હોવાને કારણે ત્રિફળા પાવડરનું સેવન કરવાથી આપણા શરીરમાં પોષક તત્વોની માત્રા વધશે અને તેની સાથે સાથે આંતરડાઓની અંદર ખરાબ બેક્ટેરિયાને મારે છે અને સારા બેક્ટેરિયાની સંખ્યામાં વધારો કરવાનું કાર્ય ત્રિફળા પાવડર ખૂબ જ સારી રીતે કરે છે. ત્યારબાદ બીજી વસ્તુ આપણે લોકોએ જે લેવાની છે તેનું નામ છે આદુ, એટલે કે જિંજર. મિત્રો, આદુ છે તે એટલા માટે અહીં લીધેલો છે કારણ કે આદુનો રસ જેવો તમારા શરીરમાં જશે એટલે જે ઢીલા પડી ગયેલા કાળું પડ છે, જે પ્લાક છે, તેને ત્યાંથી દૂર કરવાનું કાર્ય આદુનો રસ સારી રીતે કરે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો આદુના રસથી આંતરડાઓ છે તેની મૂવમેન્ટ ખૂબ જ સુધરશે, તેનું હલનચલન સુધરશે અને તેના પરિણામ સ્વરૂપે ગંદકી ધીમે ધીમે આગળ વધશે અને શરીરમાંથી ખૂબ જ સરળતાથી તેનો નિકાલ થશે. ત્રીજા નંબર ઉપર જે વસ્તુ લીધેલી છે તે છે લીંબુ પાણી. જી હા મિત્રો, અહીં આપણે લીંબુ પાણીનો ઉપયોગ કરેલો છે અને લીંબુ એટલે સીધો જ આપણને ખ્યાલ આવે કે સાઇટ્રિક એસિડ, અને સાઇટ્રિક એસિડ જ્યારે પેટમાં જશે ત્યારે બનશે એવું કે તે આપણા લીવરને બાઇલ ઉત્પન્ન કરવા માટે, બાઇલ એટલે એક પ્રકારનો પાચક રસ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરશે અને તે રસ વધારે ઉત્પન્ન થવાના પરિણામે લીવર દ્વારા ઉત્પન્ન થયેલો આ રસ છે તે આંતરડાઓમાં જશે અને આંતરડાઓમાં જવાથી આ જે કાળું પડ છે તેને સંપૂર્ણપણે, તે જે આંતરડાઓ સાથે ચોંટી ગયું છે તેને સંપૂર્ણપણે દૂર કરવાનું કાર્ય આ બાઇલ રસ સારામાં સારી રીતે કરશે. મિત્રો, આ 3 વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે, પણ પહેલા હવે આપણે લોકો એ સમજી લઈએ કે તેને ઉપયોગમાં લેવાની પદ્ધતિ કઈ છે. તો મિત્રો, સૌથી પહેલાં તો તમારે લોકોએ વહેલી સવારે ઉઠી અને લીંબુ પાણીનો ઉપયોગ કરવાનો છે. તમે વહેલી સવારે ઉઠો છો ત્યારે 1 ગ્લાસ નવશેકું પાણી લેવાનું છે. આ નવશેકું પાણી એટલે એટલું જ ગરમ પાણી કરવાનું છે કે જેને સરળતાથી તમે પી શકો. આ નવશેકા પાણીની અંદર અડધું લીંબુ કાપી અને તેનો રસ ઉમેરી દેવાનો છે અને તેની સાથે સાથે નાનકડા આદુના ટુકડાનો પણ રસ ઉમેરી દેવાનો છે. ત્યારબાદ એક ધારું નહીં, યાદ રહે, એક ધારું નહીં, ધીમે ધીમે શાંતિથી કોઈ જગ્યાએ બેસી અને ઘૂંટડે ઘૂંટડે આ પાણીને પૂરું કરવાનું છે. હવે આ પાણીને પી ગયા પછી અડધો કલાક સુધી તમારે લોકોએ બીજી કોઈ જ વસ્તુનું સેવન નથી કરવાનું. ત્યારબાદ તમારા દિવસની શરૂઆત કરી શકો છો. સંપૂર્ણ રેગ્યુલર રૂટીન છે તે શરૂ રાખજો. ત્યારબાદ રાત્રિના સમયે તમે લોકો જ્યારે સૂવા માટે જાઓ છો ત્યારે તમારે લોકોએ 1 ગ્લાસ પાણી લેવાનું છે. તે પાણી પણ નવશેકું હોવું જોઈએ. આ નવશેકા પાણીની અંદર અડધીથી 1 ચમચી જેટલો ત્રિફળા પાવડર ઉમેરી બરાબર રીતે હલાવી લો અને તેને આપણે પી જવાનો છે. જો થોડું કડવું લાગે તો તેમાં તમે લોકો મધ છે તેને પણ ઉમેરી શકો છો. મિત્રો, આ પ્રયોગ પહેલા દિવસે કરશો તેનાથી જબરજસ્ત ફેરફાર તમને લોકોને જણાશે. ત્યારબાદ બીજા દિવસે પણ આ જ પ્રયોગને આપણે લોકોએ રિપીટ કરવાનો છે. સવારે ફરી એકવાર લીંબુનો રસ છે તે 1 ગ્લાસ નવશેકા પાણીમાં, સાથે તેમાં આદુનો રસ ઉમેરી દેવાનો છે
અને તેની સાથે સાથે તમે ચપટી એક જેટલું સંચળ પણ ઉમેરી શકો છો. અને બસ સેમ પ્રક્રિયા રાત્રે પણ કરવાની છે કે જ્યારે ત્રિફળા લો છો તેમાં પણ ચપટી એક નહિવત માત્રામાં સંચળ છે તેને ઉમેરી શકો છો. આનાથી તમારા પેટની અંદર જે કાળો પ્લાક જામેલો છે તે ખૂબ જ સરળતાથી આંતરડાઓમાં જામેલો પ્લાક ધીમે ધીમે દૂર થવા લાગશે અને ગંદકી તમારા શરીરમાંથી નિકાલ પામવા લાગશે. કદાચ એવું બને કે તમારે લોકોએ 2 કે 3 વાર પણ પેટ સાફ કરવા માટે જવું પડે, પણ ચિંતા ન કરતા, આ ખરેખરમાં તો પેટની સફાઈ થઈ રહી છે. હવે મિત્રો, આ સમય દરમિયાન તમારે લોકોએ ચોક્કસથી હળવો ખોરાક છે તે ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. જેમ કે દાળ ભાત છે, કઢી ખીચડી છે, પોહા છે, આવી વસ્તુઓનું સેવન તમે કરશો તો તેનાથી તમને લોકોને સારો એવો ફાયદો જોવા મળશે. મિત્રો, ત્યારબાદ વાત કરવા જાઉં તો ત્રીજો દિવસ આવે છે. ત્રીજા દિવસે તમારે લોકોએ વહેલી સવારે આ પ્રયોગ રિપીટ કરવાનો છે, પરંતુ એક વસ્તુ તેમાં ઉમેરીને. હવે તમારે લોકોએ વહેલી સવારે ઉઠી અને નવસેકું પાણી લઈ તેમાં અડધું લીંબુ અને થોડો આદુનો રસ ઉમેરવાનો છે. તેની સાથે સાથે વરિયાળી જે હોય છે તેનો ભૂક્કો કરી અને એક નાની ચમચી જેટલી વરિયાળીનો પાવડર ઉમેરી દેવાનો છે. તેને પી જવાનું છે. મિત્રો, આનાથી જબરજસ્ત ફાયદો એ થશે કે જે તમારા આંતરડાઓની દિવાલ પર મ્યુકોઇડ પ્લાક ચોંટી ગયો હતો તેને સંપૂર્ણપણે દૂર કરવાનું કાર્ય સરળતાથી કરશે અને તમારા આંતરડાઓને ઠંડક આપવાનું કાર્ય પણ વરિયાળી સારી રીતે કરે છે. ત્રીજા દિવસે રાત્રિના સમયે જ્યારે તમે લોકો ત્રિફળા પાવડર ગરમ પાણી સાથે લો છો ત્યારે તેમાં એક નાની ચમચી જેટલું અહીં તમે લોકો એક વસ્તુ છે તે ઉમેરી શકો છો. તેનું નામ છે ઈસબગુલ. જી હા મિત્રો, ઈસબગુલને ઉમેરી દેશો એટલે ઈસબગુલની જે ભૂસી છે તે પેટમાં જશે, પરંતુ પેટમાં ટકશે નહીં, પરંતુ પોતાની સાથે સાથે જે મ્યુકોઇડ પ્લાકની ગંદકી છે તેને પણ લઈ અને શરીરમાંથી બહાર નીકળી જશે. મિત્રો, આ પ્રયોગને માત્ર 3 જ દિવસ કરવાનો છે. ગેરંટી સાથે કહું છું, તમારા પેટની સારી એવી સફાઈ થઈ જશે. આની સાથે સાથે મિત્રો, અમુક બાબતો ચોક્કસથી ધ્યાન રાખવી જોઈએ. જમ્યા પછી થોડો સમય તમે રેસ્ટ કરી અડધો કલાક અને ત્યારબાદ હળવું વોકિંગ છે તે ચોક્કસથી કરવું જ જોઈએ. તેનાથી પેટનું પાચન સારી રીતે થાય છે અને તમારા લોકોનું જે મળનો નિકાલ છે તે પણ સરળતાથી થઈ શકે છે. આ ઉપરાંત મિત્રો, આગળ વાત કરવા જાઉં તો બને તેટલો આ હવેનો જે જણાવું છું એ એક નિયમ પાડી લેશો તો પણ ખૂબ જ વધારે ફાયદો થશે. તમારે લોકોએ સાંજનું ભોજન એટલે કે રાત્રિનું છેલ્લું ભોજન દિવસનું છે તે સાંજે 7 વાગ્યા પહેલાં ગમે તેમ કરીને કરી લેશો તો મિત્રો, થોડા જ દિવસોમાં તમારા શરીરની આખી શકલ જ બદલાઈ જશે. સંપૂર્ણપણે તમે લોકો તંદુરસ્તીનો અહેસાસ કરવા લાગશો. તેની સાથે સાથે આ પ્રયોગ કરો છો ત્યારે 2.5 થી 3 લીટર પાણી રોજનું પીવાનું છે. તેની સાથે સાથે તમારે લોકોએ આ દિવસો દરમિયાન તો ખાસ અને રોજે રોજ પણ તળેલો ખોરાક છે, ફાસ્ટ ફૂડ એટલે કે જંક ફૂડ છે, તેની સાથે સાથે બહારનો કોઈ અન્ય ખોરાક છે, બેકરી પ્રોડક્ટ છે, મેંદો છે, મીઠું છે, ખાંડ છે, આવી વસ્તુઓથી બને તેટલું દૂર રહેવાનું છે. સંપૂર્ણપણે ઘરનો બનેલો તાજો અને હેલ્ધી ખોરાક ખાઓ. રોજનું એક ફળ ખાવાનો આગ્રહ રાખો. મિત્રો, તમે લોકો પણ ફરીથી તંદુરસ્ત જીવન જીવવા લાગશો. અને ગમે તેવી કબજિયાતની સમસ્યા રહેતી હોય મિત્રો, 2 આસનો ચોક્કસથી દિવસના કરવાનો આગ્રહ રાખશો ને તો કબજિયાત જ નહીં, શરીરની મોટાભાગની સમસ્યાઓ દૂર થઈ જશે. તેમાં વહેલી સવારે ઉઠી અને રોજની 5 થી 7 મિનિટ સુધી તમારે લોકોએ કપાલભાતિ અને 5 થી 7 મિનિટ સુધી અનુલોમ વિલોમ જેવા પ્રાણાયામને સ્થાન આપશો. તેની સાથે સાથે હળવા સૂર્ય નમસ્કાર અને બીજી થોડી કસરતો મિત્રો, આ પ્રયોગ અડધી કલાક રોજે રોજ કરી લેશો ને, ગેરંટી સાથે કહું છું 6 મહિના પછી તમે તમારો ચહેરો અરીસામાં જઈને જોશો તો તમને પોતાને વિશ્વાસ નહીં આવે કે તમારા ચહેરા પર આટલી ચમક, આટલું તેજ ક્યાંથી આવી ગયું. જી હા મિત્રો, એકવાર કરી જુઓ. ફાયદાઓની ચર્ચા કરતા થાકશો નહીં. આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.